નમસ્કાર મિત્રો, આજે બિટવીન ધ લાઇન્સમાં એક એવી તમને આઘાતજનક વાત કરવી છે કે ભારતીય વિદેશ નીતિને વધુ એક ધોબી પછાડ મળી છે. અત્યાર સુધી આપણને ટ્રમ્પ અને મુનીર છે એના તરફથી કોઈક ને કોઈક આઘાત પ્રત્યાઘાતો મળતા હતા અને ભારતીય સંબંધો બે દેશ સાથે ખૂબ જ ઝડપથી વણસી રહ્યા હતા. એવા સંજોગોમાં આપણે બ્રિક્સ અને બીજા માધ્યમથી રશિયા અને ચીનની નજીક સરકી રહ્યા હતા. પરંતુ એક સમાચાર એવા આવી રહ્યા છે જે દેશના જુદા જુદા માધ્યમોમાં હજુ આવવાની શરૂઆત થઈ છે. એ સમાચાર એ છે કે ભારતે વિશ્વમાં એકમાત્ર આપણું એક હવાઈ મથક હતું જે તજાકિસ્તાનના આયાની કરીને એરબેઝ તરીકે જે ભારતના કબજામાં હતું અને ભારત ત્યાં 2002 થી સતત હાજરી હતી. પરંતુ આ પણ આપણે ગુમાવી દીધું છે અને એ ગુમાવી દીધું છે એટલું જ નથી. તજાકિસ્તાન સરકારે ભારતને ત્યાંથી એનો કરાર પૂરો થતા હટી જવાનું કહ્યું છે. પણ મોટી બાબત એ છે કે આ બાબતે રશિયા અને ચીનની સૌથી મહત્વની ભૂમિકા રહી છે. એમ કહો ને કે રશિયા અને ચીને મળી અને આ હવાઈ મથક છે જે તજાકિસ્તાનનું હયાની હવાઈ મથક એ ભારત પાસેથી લઈ લીધું છે. હવે વાત જાણી એમ છે આખી બાબત કે જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું તુમુલ સંઘર્ષ ચાલતો હતો ત્યારે ભારતે હયાની એરબેઝ ઉપર પોતાનું એક તૂટેલું ફૂટેલું એ એરબેઝ હતું એમાં પોતાનું સંબંધો વધારવા અને દક્ષિણ એશિયા અને મધ્ય એશિયામાં પોતાની વ્યૂહાત્મક હાજરી માટે આ હવાઈ મથક તૂટેલું ફૂટેલું હતું એને સમારકામ કરી એમની સાથે સૈન્ય સંબંધો બાંધ્યા અને એ ક્રમશઃ સંબંધો વધતા ગયા. ભારતે તજાકિસ્તાનને 2 થી 3 એમાં હેલિકોપ્ટર આપ્યા હતા જે તે સમયે અને એમના પાયલોટ પણ આપ્યા હતા. ત્યારબાદ ભારતે પરમેનન્ટ થાણું નહોતું સ્થાપ્યું, પરંતુ ત્યાં બન્યું હતું એવું કે કોઈને કોઈ સંજોગોમાં ભારતની વિશ્વ ઉપર નજરિયા, ખાસ કરીને દક્ષિણ એશિયા ઉપર, એટલે ત્યાં ભારતનું સૈન્ય ધીમે ધીમે ગયું અને ત્યાં લગભગ 500 કરોડના ખર્ચે એરબેઝ બનાવ્યો, હેંગર બનાવ્યું, એર કંટ્રોલ બનાવ્યું. 2022માં ભારત આ હવાઈ મથક છે એ ગુમાવી ચૂક્યું છે અને ત્યાંથી ભારતે વિથડ્રો કરી લીધું છે. પરંતુ આ સમાચાર અત્યાર સુધી જાહેરમાં નહોતા આવ્યા. હવે એ સમાચાર જાહેરમાં આવ્યા છે. હવે વાત એ થાય કે રશિયા આપણું ખાસ મિત્ર ગણાય છે અને ચીન છે એની સાથે નવા સંબંધો સારા થઈ રહ્યા છે. ત્યારે આ બંને દેશોએ શા માટે આવું કર્યું એ સૌથી મહત્વની વાત છે. એક તો દક્ષિણ એશિયામાં ત્રીજા દેશનું મહત્વ ન રહે, જેને સૈન્યની દ્રષ્ટિએ અથવા વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વ ન રહે, એટલા માટે જ ચીન અને રશિયાએ બંનેએ સાથે મળી અને તજાકિસ્તાન ઉપર અંદરખાને પ્રેશર આપી અને આ હવાઈ મથક છે ત્યાંથી ભારતની હાજરી હટાવી લીધી છે. અને બીજું કારણ એ છે કે ભારતની વિશ્વસનીયતા ક્યાંક આ ચીન અને રશિયા એ બંને માટે પ્રશ્નાર્થ સર્જાણી છે. જે રીતે આપણે અમેરિકાની નજીક ગયા હતા અને હવે જો આપણી ત્યાં હાજરી હોય તો એ જગ્યા વ્યૂહાત્મક રીતે એવી છે કે ત્યાંથી પીઓકે ખૂબ જ નજીક થાય છે અને અફઘાનિસ્તાન નજીક થાય છે અને ચીનની પણ બોર્ડર પડે છે. તો એવા સંજોગોમાં ભારતની ત્યાં સૈન્યની હાજરી હોય એ આ બંને દેશોને મંજૂર નહોતું અને ભારતના બંને બાજુ દૂધ દહીંમાં પગ રાખવાની નીતિ છે. અમેરિકા બાજુ ચીન અને રશિયા જ્યાં લાભ મળે ત્યાં ભારત, એ જે નીતિ છે એને આ બંને દેશોએ રિજેક્ટ કરી છે. એને કારણે હવે ભારતની આ સંપૂર્ણ પ્રદેશ ઉપર નજર નહીં રહે.